જામનગરમાં નવા પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટેની કામગીરી છેલ્લા 10-15 દિવસથી બંધ હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ડેટા એન્ટ્રીનું કામ બંધ હોવાથી લોકો પ્રોપર્ટી કાર્ડ મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે। આ સમસ્યાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે પ્રોપર્ટી કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને તેના વગર કોઈ પણ કાનૂની કામગીરી કરવી મુશ્કેલ બની જાય છે। આ મુદ્દે એક વકીલ દ્વારા ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી હતી। વકીલની રજૂઆત બાદ ગાંધીનગરથી નિર્ણય લેવાયો હોવાનું કર્મચારીઓ જણાવે છે, પરંતુ હજુ સુધી આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી તેવા લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। મારું નામ હિરેન ગુટકા એડવોકેટ છે। જામનગરમાં પ્રેક્ટિસ કરું છું। હાલમાં સમગ્ર ગુજરાતમાં છેલ્લા 10-15 દિવસથી આ નવા પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરવા માટે ડેટા એન્ટ્રી થઈ નથી શકતી, જેથી નવા પ્રોપર્ટી કાર્ડ જનરેટ નથી થઈ શકતા, જેના કારણે અરજદારો તથા વકીલોએ હાલાકીનો સામનો કરવો પડે છે। મેં લગભગ ગયા વીકમાં જામનગર સિટી સર્વે કચેરીને આ બાબતે ઈમેલથી રજૂઆત કરેલી છે। મારી રજૂઆતના અનુસંધાને આજ દિવસ સુધી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ જામનગર કચેરી નંબર 2 દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી કે મને કોઈ પ્રત્યુત્તર આપવામાં આવેલ નથી, જેથી મેં ગત શુક્રવારે લેન્ડ રેકર્ડના જોઈન્ટ ડાયરેક્ટરને ગાંધીનગર ટેલિફોન ઉપર વાત કરેલી। તેઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે આ ફક્ત જામનગરનો પ્રશ્ન છે, બાકી આખા ગુજરાતમાં ચાલુ છે। ત્યાર પછી મેં અહીંયા કચેરીમાં તપાસ કરતા કચેરી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે ગાંધીનગરથી જોઈન્ટ ડાયરેક્ટરની જે કચેરી છે સેટલમેન્ટ કમિશનરની, ત્યાંથી જ આ પાવર લઈ લેવામાં આવેલ છે, જેના કારણે આ કામગીરી બંધ છે। આ કામગીરી વહેલી તકે ચાલુ થાય તેવી અમારી માંગણી છે। જી, હું એમજે ધારવિયા શિરેસ્તેદાર, સિટી સર્વે 2 કચેરી જામનગર। અત્યારે જે નવા પ્રોપર્ટી કાર્ડ હકચોકસી થઈ અને જે ઠરાવ થઈને જે બનાવવાના હોય તેની ડેટા એન્ટ્રીના જે પાવર છે ત્યાં ગાંધીનગર NIC લેવલેથી બંધ થયેલ છે અને આ છેલ્લા 10 દિવસથી આ નવા પ્રોપર્ટી કાર્ડની ડેટા એન્ટ્રી ન થઈ શકે। બાકી જે રેગ્યુલર બનેલા છે એનો તો તમને નકલ ત્યાં સિવિકમાંથી મળી શકે છે।